હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આપણે આની પહેલાના લેક્ચરની અંદર SN2 પ્રક્રિયા ભણી ગયા અને આ SN2 પ્રક્રિયા આપણે રિવાઇઝ કરીએ NCERT ટેક્સ્ટ બુક મુજબ. તો બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નની અંદર વધુ પૂછાતું હોય એવું જો કંઈ હોય તો એ SN1 અને SN2 પ્રક્રિયા સવિસ્તાર સમજાવો આ પ્રકારનો પ્રશ્ન વધારે આવતો હોય છે. બાકી પ્રક્રિયાઓ તો નોર્મલી પૂછાતી જ હોય છે અલગ અલગ પ્રકારે, પણ SN1 SN2 થિયોરેટિકલ ક્વેશ્ચન લઈએ 3 માર્ક કે 4 માર્કમાં તો એ આ પ્રકારનો પ્રશ્ન આવતો હોય છે. SN2 પ્રક્રિયા ઓલરેડી સમજી ચૂક્યા છીએ એટલે એક પ્રકારે અહીંયા રિવિઝન થઈ જાય અને સાથે આપણને NCERT ટેક્સ્ટ બુકમાં જે વિગતો આપેલી છે એને ધ્યાનમાં લઈ અને આપણે વાત કરી લઈએ અને ત્યાર પછી SN1 પ્રક્રિયા જે છે એ SN1 પ્રક્રિયા આપણે સમજવાની છે તો એ પણ જોઈ લઈએ. R બોન્ડ X એ સામાન્ય કોઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે. તો R બોન્ડ X માં હેલોજન X એટલે હેલોજન અને ધારો કે એની OH માઇનસ સાથે અથવા હજુ આપણે OH માઇનસ ની બદલે જનરલ ફોર્મમાં રાખીએ કે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ એની સાથે પ્રક્રિયા કરે એટલે ઓવરઓલ એવું જોવાનું છે કે ભાઈ X માઇનસ દૂર થાય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની સાથે જોડાય છે એટલે કે R બોન્ડ NU પ્લસ X માઇનસ આમ થાય. તો આ એક સામાન્ય સ્વરૂપમાં લખાયેલી પ્રક્રિયા છે જે બે જુદી જુદી રીતે થઈ શકે. આ પ્રક્રિયા એક રીત છે કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક X એટલે કે હેલોજનની હાજરીમાં એનાથી વિરુદ્ધ દિશામાં એના ઉપર આક્રમણ કરે. આવો શબ્દ રસાયણ વિજ્ઞાનની ભાષામાં વપરાતો હોય છે. એટેકિંગ રિએજન્ટ કહેવાય એને, એટલે આપણે આક્રમણકારક એવો શબ્દ વાપરવો પડે, બરાબર? તો આક્રમણ કરી અને આની સાથે જોડાય છે. R બોન્ડ X એ સ્વાભાવિકપણે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ હોય એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય અને એના ઉપર આંશિક ધન વીજભાર હોય. આ આંશિક ધન વીજભાર વડે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આકર્ષાય અને એનાથી વિરુદ્ધ દિશામાંથી ક્યારે હેલોજન હાજર હોય અને તોય એને બંધ બનાવવો છે. સમજાય છે? ઓલરેડી આ ભાઈ બંધ તો બનાવેલો જ છે પણ તોય આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જોડાવવું છે તો સ્વાભાવિક છે કે આને ખબર ન પડે એમ જ જોડાવવું પડે. હવે સમજ્યા? હા. તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એનાથી વિરુદ્ધ દિશામાંથી જોડાય એટલે એમ કહેવાય કે એક પરિસ્થિતિ એવી હોય કે જેમાં હેલોજન સાથેનો બંધ સંપૂર્ણપણે તૂટ્યો ન હોય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેનો બંધ સંપૂર્ણપણે બન્યો ન હોય. એટલે કે પ્રોસેસ ચાલુ છે કઈ બંધ બનવાની અને બંધ તૂટવાની. થાય ને, બહાર કંઈક સેટિંગ સારું થઈ ગયું હોય પછી ઘરમાં પ્રશ્નો થાય, રોજ ઝઘડા થાય એટલે ધીમે ધીમે બંધ તૂટવાની શરૂઆત થાય. પહેલી બાજુ બંધ બનવાની શરૂઆત થાય એટલે અલ્ટિમેટલી શું રિઝલ્ટ આવે તો કે આ જૂનો બંધ તૂટે અને આની સાથે નવો બંધ છે એનું નિર્માણ થાય. પણ એ બે રીતે એ રીતે કે એક તો આની હાજરીમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયા કરે અને જોડાય અને બીજી શક્યતા એ હોય કે પહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન જોડાય. એ એમ કે તું પહેલા છૂટાછેડા પછી હું તારી સાથે બંધ બનાવું એટલે કે R પ્લસ પ્લસ X માઇનસ અને પછી આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય. એટલે બે પ્રકારે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ શકે. એક હેલોજનની હાજરીમાં તો એ SN2 પ્રક્રિયા થઈ અને નંબર 2
હેલોજન સાથે છૂટાછેડા થઈ જાય એટલે કે બંધ તૂટી જાય અને ત્યાર પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય તો આ જે રીત થઈ કે જેમાં પહેલા બંધ તૂટે ને પછી જોડાય તો એ SN1 ફર્સ્ટ ક્લાસ રિએક્શન તો એ જ કહેવાય ને, SN1 બરાબર. તો એક તો આ SN2 અને SN1 નો એક માઇનોર આપણે ડિફરન્સ સમજી લીધો. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે જોડાણ અનુભવતા હોય કયા પ્રક્રિયક લેવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય કે જે આ પ્રક્રિયામાં પહેલા એટેકિંગ રિએજન્ટ તરીકે પાર્ટિસિપેટ થતા હોય અને ત્યાર પછી વિસ્થાપન થઈ અને આપણને નિપજ શું મળશે એ વિગત છે એ જોઈ લઈએ આપણે. જે આપણને એ રીતે જાણકારીમાં છે કે આ રીતે પ્રક્રિયા થઈ અને નિપજ આવા પ્રકારની મળે. બરાબર. આપણે જોતા જઈએ. અહીંયા જે સમૂહ બંધ તૂટે અને દૂર થતો હોય તો એ જે સમૂહ છે એને લિવિંગ ગ્રુપ કહેવાય. એટલે એને શોર્ટમાં LG લખતા હોય છે, લિવિંગ ગ્રુપ, છોડી જનાર સમૂહ. પણ હવે કેવું થાય, એ ગુજરાતી આમ થોડુંક ઓડ લાગે, છોડી જનાર સમૂહ. તો લિવિંગ ગ્રુપ હેલોજની કેવો કહેવાય, લિવિંગ ગ્રુપ કહેવાય. બરાબર. અને આ નવો દાખલ થતો સમૂહ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઓકે. તો હવે આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કયા કયા, તો પ્રક્રિયક તરીકે શું લઈ શકો તો કે NaOH લ્યો તમે, તો આ NaOH અથવા KOH લઈએ તો એ પ્રક્રિયક થયો. એમાંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો મળે તો કે OH માઇનસ મળે. આ OH માઇનસ મળે તો નિપજ શું બનશે તો કે X માઇનસ દૂર થાય, OH માઇનસ R સાથે જોડાય, R બોન્ડ OH બનાવશે એટલે કે આલ્કોહોલ નિપજ તરીકે મળે. જો H2O લ્યો તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ H2O બને. શું કામ તો કે ઓક્સિજન ઉપરની જે બે લોન પેર છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને પહેલા જોડાય અને ત્યાર પછી એમાંથી H+ છૂટો પડે એટલે નિપજ આ જ મળે, આલ્કોહોલ, R બોન્ડ OH આમ થાય. બરાબર. જો NaOR' અથવા તો R'ONA, બરાબર, તો એ આલ્કોહોલ અને સોડિયમ ધાતુ વચ્ચેની પ્રક્રિયાથી મળે. એટલે અહીંયા આગળ ખરેખર આ શું હોય તો કે Na+ અને OR' માઇનસ આમ હોય. બરાબર. તો આ અહીંયા આગળ સ્વાભાવિક છે કે હવે તમને ખબર પડી ગઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો થાય, OR' માઇનસ થાય. સ્વાભાવિક છે કે R બોન્ડ X માં શું થવાનું તો કે X માઇનસ દૂર થવાનો એટલે R+ એ કોની સાથે જોડાશે, OR' માઇનસ જે છે એની સાથે. એટલે કે R બોન્ડ O R' આમ બનશે. આ R અને R' ને જુદા પાડી શકાય એટલે અલગ લખ્યા છે. બરાબર. એટલે આ R જે છે એ R બોન્ડ X જે હતો એનો છે અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાંથી. સોડિયમ આયોડાઇડ લીધું, NaI, તો સ્વાભાવિક છે કે NaI માં પણ Na+ I માઇનસ હોવાના એટલે કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો થાય, I માઇનસ. બરાબર. I માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થાય તો નિપજ શું બને, X માઇનસ. અહીંયા આગળ X તરીકે Cl અથવા Br હોય એટલે Cl કે Br દૂર થઈને એના સ્થાને R બોન્ડ I માઇનસ જોડાય એટલે R બોન્ડ I નિપજ બને. બરાબર. તો આ આલ્કાઇલ આયોડાઇડ થયું. બરાબર. હવે આ બધા હું લખતો નથી, આમ તો તમને ખ્યાલ આવે ને કે આ આલ્કોહોલ થયું, આલ્કોહોલ, ઇથર, આલ્કાઇલ આયોડાઇડ આમ થાય. ત્યાર પછી જો એમોનિયા લ્યો NH3 તો અહીંયા પણ અગેન નાઇટ્રોજન ઉપરનું લોન પેર છે એ ઇનિશિયલી પહેલા
ડોનેટ કરશે એ લોન પેર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને જોડાશે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એમોનિયા જ થયો. પણ જોડાણ શું થાય અલ્ટિમેટલી? તો કે આર બોન્ડ NH2, એટલે કે એમાંથી H+ દૂર થઈ જશે. તો આલ્કાઇલ એમાઇન અથવા ખાલી એમાઇન લખી નાખો તો પણ ચાલે, આલ્કાઇલ એમાઇન આમ થશે. બરાબર. ત્યાર પછી R-NH2 લઈ લો તો શું થાય? તો કે અગેન R-NH2 જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. કેમ? તો કે જે બંધ બનશે એના માટેનું ઇલેક્ટ્રોન યુગ્મ શરૂઆતમાં કોના દ્વારા આપવામાં આવશે? નાઇટ્રોજન પરના લોન પેર વડે. એટલે નિપજ શું મળશે? તો કે અહીંથી R બોન્ડ NH2 માંથી એક H+ દૂર થશે, બોન્ડ R'. બરાબર. તો આ દ્વિતીયક એમાઇન થયો. આ જે છે એ કેવો થયો? પ્રાથમિક. અહીંયા દ્વિતીયક. બરાબર. જો R', NH, R" લીધો હોય, દ્વિતીયક તમે લીધો છે, તો તૃતીયક નિપજ તરીકે મળશે. એટલે કે R બોન્ડ N, R ક્યાંથી? આમાંથી. પછી આ બે R' ને R', RN, R' અને R', આમ થાય. સોરી, આ નિપજ લખાઈ ગઈ મારાથી. અહીંયા હજુ શું આવશે? R', NH, R', એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થશે અને R બોન્ડ N, R' અને R', તૃતીયક એમાઇન એ શું થાય? નિપજ થશે. તો આ રીતે આપણને શું મળતું જાય? તો કે જે નિપજો છે એ આ રીતે મળશે કે જેમાં પ્રક્રિયા જે છે એ R બોન્ડ X વત્તા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજ જે છે એ આવી મળે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ તો હવે બે ઇમ્પોર્ટન્ટ ફિનોમિના જે આવે છે એને આપણે સમજી લઈએ. KCN, AgCN અને AgNO, KNO2 અને AgNO2. બરાબર. આ સામાન્ય જાણકારી પૂરતું છે, પણ આને તમે એમ પણ લઈ શકો કે આ રીતે કોઈ પણ પ્રક્રિયા થઈ નિપજ બનતી હશે તો નિપજ કઈ કઈ મળે કોની સાથેની પ્રક્રિયાથી, તો એ શોર્ટકટ કહી શકો તમે આને કે આ રીડ કરી ગયા કે આમાંથી કઈ કઈ વસ્તુ મળી શકે. તો આટલી મળે. કોની? આલ્કાઇલ હેલાઇડ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયા કરે અને નિપજ આપે ત્યારે. KCN લઈ લો તો KCN સાથેની પ્રક્રિયામાં તો કે KCN એટલે K+ અને CN- હોય, એટલે કે અહીંયા આગળ C ટ્રિપલ બોન્ડ N આ રીતે હોય. તો જ્યારે પણ આયોનિક સ્વરૂપ હોય ત્યારે હંમેશા જે પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય, લોન પેર નાઇટ્રોજન પાસે હોય. સમજો આ વિગત. તો લોન પેર અને વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર વાળું, તો બે માંથી કોણ પહેલું પ્રદાન કરે? તો એ હંમેશા ઋણ વીજભાર ઉપરથી ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય. એટલે કે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી મળે? નાઇટ્રોજન ઉપરનું લોન પેર મળે કે કાર્બન ઉપર કે જેના ઉપર ઋણ વીજભાર આવ્યો છે ત્યાંથી? તો હંમેશા ઋણ વીજભાર આવ્યો હોય એ પરમાણુ ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય. એટલે બંધ ક્યાં આગળ બનશે? તો કે આપણું જે આ કોમન છે R બોન્ડ X વાળું ન્યુક્લિયોફાઇલ. બરાબર. તો આ CN- છે તો એ માઇનસ કાર્બન ઉપરથી ઋણ વીજભાર આને મળે.
એટલે કે જે બંધ બનશે એ R બોન્ડ C ટ્રિપલ બોન્ડ N આ મળશે, એટલે કે નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ નિપજ તરીકે મળે. પણ જો KCN ને બદલે AgCN લેવામાં આવે, વાતને સમજજો, તો હવે અહીંયા KCN માં K પ્લસ ને CN માઇનસ આ આયોનિક છે. કેવું છે? આયોનિક છે. K પ્લસ Na પ્લસ એ હંમેશા આયોનિક સ્વરૂપમાં હોય. પણ AgCN તો કે Ag પ્લસ એટલો બધો પ્રબળ નથી વિદ્યુત તન્મય, એટલે અહીંયા જે Ag અને કાર્બન વચ્ચે જે બંધ હશે એ સહસંયોજક બંધ હોય. તો સહસંયોજક બંધ છે એ સરળતાથી બંધ તૂટે નહીં. એટલે જ્યારે R બોન્ડ X સાથે પ્રક્રિયા થતી હશે ત્યારે પહેલા ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપરથી પ્રદાન થશે અને પછી આ Ag અને C વચ્ચેનો બંધ તૂટશે. આ સાયનાઇડ નિપજ ક્યારે મળે અને આઇસોસાયનાઇડ નિપજ ક્યારે મળે એ વિગત સમજાવું છું. એટલે અહીંયા આગળ પહેલા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી પ્રદાન થશે અને પછી આ બંધ તૂટશે. ક્લિયર? એટલે અહીંયા જ્યારે નિપજ મળશે એ R બોન્ડ N ટ્રિપલ બોન્ડ C એમ થશે. R બોન્ડ N શું કામ? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ કોણે આપ્યું? નાઇટ્રોજને. નાઇટ્રોજને આપ્યું એટલે નાઇટ્રોજન છે એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. આમ N આમ તો અહીંયા આગળ પોઝિટિવ ને ટ્રિપલ બોન્ડ C નેગેટિવ આમ થયું. એટલે કે તમારો પ્રક્રિયક કેન્દ્રાનુરાગી છે એ કયો થાય? તો એ આખો AgCN થાય. આમ થયું. ખ્યાલ આવે છે? આમાં સાયનાઇડ થયું, C ટ્રિપલ બોન્ડ N માઇનસ, અહીંયા AgCN થયું. બરાબર? ડિફરન્સ છે એ માઇન્ડમાં સેટ થવો જોઈએ. ઓકે, તો આ આઇસોસાયનાઇડ નિપજ મળે છે. તો નોર્મલી સાયનાઇડ નિપજ ક્યારે મળે, આઇસોસાયનાઇડ નિપજ ક્યારે મળે, આવો પ્રશ્ન આવી શકે કોઈક જુદી જુદી રીતે. ઓકે, બીજી ઇમ્પોર્ટન્ટ વાત, કોઈ એક જ ઘટક એવો હોય કે જેમાં કોઈ બે જુદા જુદા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થઈ શકતું હોય તો એ જે ઘટક છે એને ઉભયદંતી અથવા તો ઇંગ્લિશમાં એને એમ્બિડન્ટ કહેવામાં આવે છે. બરાબર? એટલે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ CNA. બરાબર? તો આ કેવો થયો? ઉભયદંતી. તો એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એવી રીતે નાઇટ્રો અને નાઇટ્રાઇટ એમ બે જોશું તો એ પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? તો કે જે સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવતા હોય, એટલે કે અહીંયા CN ને લો તો એ કાર્બન ઉપરથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને બંધ બની શકે છે, નાઇટ્રોજન ઉપરથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને બંધ બની શકે છે. તો બે જુદા જુદા સ્થાનો ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને બંધ બનવાની શક્યતા હોય આવો જે સમૂહ છે એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. આઈ થિંક ક્લિયર છે. બરાબર? ઓકે, તો અહીંયા આગળ એક આઇસોસાયનાઇડ નિપજ મળે છે, એક સાયનાઇડ. પણ ક્યારે એ સ્પષ્ટ છે પ્રક્રિયા પરિસ્થિતિ? KCN લ્યો, બરાબર, કે NaCN લ્યો, નોર્મલી KCN વાપરવામાં આવે છે તો સાયનાઇડ નિપજ મળે. પણ AgCN લ્યો, આઇસોસાયનાઇડ નિપજ મળે. અને એ જ રીતે જો તમે નાઇટ્રો સમૂહની વાત કરીએ હવે તો સેમ મેટર આવે કે KNO2. KNO2 that means K plus NO2 minus. તો અહીંયા આગળ આ K plus NO2 minus આમ છે. હવે અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે આ માઇનસ ચાર્જ કોના ઉપર આવે છે? તો આ જે છે એ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે છે. એટલે કે અહીંયા NO2 minus N
ડબલ બોન્ડ O માઇનસ આમ છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી પ્રદાન થશે? ઓક્સિજન ઉપરથી, અને ઓક્સિજન ઉપરથી પ્રદાન થશે તો નિપજ R બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O આમ મળશે. બરાબર, તો આને કહેવાય આલ્કાઇલ નાઇટ્રાઇટ. આલ્કાઇલ નાઇટ્રાઇટ આમ મળશે. તો આ આલ્કાઇલ નાઇટ્રાઇટ નિપજ ક્યારે મળે? તો KNO2 K પ્લસ NO2 માઇનસ, જેમાં ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે છે. એટલે કે બંધ ક્યાંથી બનવાનો? ઓક્સિજન ઉપરથી બનવાનો છે. પણ જો AgNO2 લઈએ, કયો? AgNO2 એટલે Ag બોન્ડ N ડબલ બોન્ડ O આમ છે AgNO2. અને AgNO2 માં તો કે અગેન એ જ વાત, અહીંયા આયોનિક બંધ હતો, અહીંયા સહસંયોજક બંધ છે. અને સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા કોણ આપશે? નાઇટ્રોજન આપશે. વિદ્યુત ઋણતા ઓછી હોય એ પહેલા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો અહીંયા નાઇટ્રોજન તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થશે. એટલે અહીંયા એક તો આ AgNO2 એ આખે આખો સમૂહ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થશે. બરાબર, અને નિપજ જે મળશે એ R બોન્ડ NO2 ડાયરેક્ટ લખી શકો, આવું લખવાની જરૂર નથી. R બોન્ડ NO2 આમ થાય. તો નાઇટ્રો આલ્કેન આ જે મળે એ નાઇટ્રો આલ્કેન મળે. ક્લિયર છે? તો આ સમૂહ પણ કેવા થયા? ઉભયદંતી કેન્દ્રાનુરાગી. એમ્બિડન્ટ ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? આ જસ્ટ જાણકારી પૂરતું, કારણ કે ક્યારેક આવું લખેલું હોય કોઈ જગ્યાએ, કોઈ વિગત નાનકડી તમે રેફરન્સ બુકનો ક્યાંક યુઝ કરતા હો તો તમને આવા બધા શબ્દો ખબર હોય તો વાંધો ન આવે. ઓકે, તો આઈ થિંક આટલું ક્લિયર છે. NO2 ONO અને CN અને NCM એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર એટલે કે R-COOAg. અને જો આને સ્પષ્ટ કરીએ તો R-COO માઇનસ Ag પ્લસ આમ હોય, સિલ્વર ક્ષાર છે તો R-COO માઇનસ એ શું થયો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. શું થશે? X માઇનસ દૂર થાય અને જોડાણ થાય, એટલે કે R બોન્ડ, બરાબર, અથવા તો અહીંયા R ડેશ કરી દઉં તો COO R આમ થાય. આ R ક્યાંથી આવ્યું? આમાંથી. અને આટલું તો હતું જ. આ પ્રક્રિયક થયો. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થયો. આ નિપજ થઈ એસ્ટર. નિપજ કઈ થઈ? એસ્ટર. ત્યાર પછી LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો તમને યાદ હોય તો આ આપણે હાઇડ્રોકાર્બનમાં 11મા ધોરણમાં ભણી ગયા કે R બોન્ડ X સાથે LiAlH4. તો LiAlH4 જે છે એની અંદર H માઇનસ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એટલે કે LiAlH4 માંથી H માઇનસ ઉત્પન્ન થાય છે. તો આ H માઇનસ R બોન્ડ X માંથી X માઇનસ ને દૂર કરી અને R સાથે જોડાય તો R બોન્ડ H બને. રાઈટ? અને જો કોઈ ધાતુ સાથે સમૂહ R જોડાયેલો હોય એટલે R ડેશ M પ્લસ, અહીંયા M મેટલ ધાતુ, તો ધાતુ સાથે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે આલ્કાઇલ સમૂહ એ કેવો હોય? ઋણ વીજભારિત. એટલે કે આ R ડેશ માઇનસ હોય તો R બોન્ડ R ડેશ આવી નિપજ મળે આલ્કેન. બરાબર, આલ્કેન થયું, આલ્કેન અને આ એસ્ટર. તો આઈ થિંક કયા કયા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી કેવી નિપજો મળે એ ઓલમોસ્ટ આખા ચેપ્ટરની આલ્કાઇલ વિભાગ વાળો જે છે, બરાબર, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયાથી, તો એ અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. હવે SN2 અને SN1 જે છે એની વિગત અહીંયા આગળ તમને જે વાત કરીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો
પ્રક્રિયા કરી અને કેવા પ્રકારની નિપજો આપશે એની એક સામાન્ય માહિતી આપણને આપી. બરાબર, જુઓ તો આ કોઈડો 10.5 હવે તમારે સોલ્વ કરવાનો જાતે. તમને મેં સમજાવી દીધું KCN સાથેની પ્રક્રિયા આલ્કાઇલ સાયનાઇડ સંયોજન બનાવે છે, જ્યારે AgCN સાથેની પ્રક્રિયા છે એ આઇસોસાયનાઇડ સંયોજનો બનાવે છે. SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ એની વાત આપણે CH3Cl પ્લસ OH માઇનસ શું થશે તો કે C બોન્ડ Cl ની વિરુદ્ધ દિશામાંથી OH માઇનસ છે એ આક્રમણ કરી અને જોડાય. ક્લિયર છે? અને ત્યાર પછી શું થશે તો કે Cl માઇનસ કે જેને આપણે લિવિંગ ગ્રુપ કહી શકીએ તો એ બંધ તોડી અને Cl માઇનસ ના સ્વરૂપમાં દૂર થશે અને OH માઇનસ જોડાશે. તો CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયનીય પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે, જે દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. મેં તમને ઓર્ડર કીધેલો રિએક્શનનો, તો એ દ્વિતીય ક્રમ એટલે 2 આવે કુલ પ્રક્રિયા ક્રમ, તો એ 2 થશે. કારણ શું તો કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલે કે R બોન્ડ X આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા અને OH માઇનસ આયન બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતું હોય ત્યારે એ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ અને એનો પ્રક્રિયા ક્રમ જે છે કુલ પ્રક્રિયા ક્રમ એ 2 થશે, એટલે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં છે. હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે છે અને સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બનાવે છે. અહીંયા કાર્બન અને OH વચ્ચે C બોન્ડ O બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે અને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. ઇન્ટરમીડિયેટ જેને કહેવાય, કે જે પ્રક્રિયાની અંદર જ હોય પણ એ થોડાક સમય માટે એ સ્થિતિ ઉત્પન્ન થતી હોય. તો અહીંયા કોઈ મધ્યવર્તી સંયોજન નથી બનતું. શું આવે છે? માત્ર સંક્રાંતિ અવસ્થા. બરાબર, એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ અને મધ્યવર્તી તબક્કો જે છે એ બે અલગ છે, મધ્યવર્તી સંયોજન. તો અહીંયા કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી, એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે તથા કાર્બન પરમાણુને દૂર થનાર સમૂહ વચ્ચે બંધ નિર્બળ થતો જાય છે. આઈ થિંક હું આ લખી નાખું તો વધારે સારું રહેશે. CH3Cl ની જે વાત હતી તો એ CH3Cl કે જેમાં C બોન્ડ H, બરાબર, પછી H આ CH3 Cl એ છોડી જનાર સમૂહ છે, લિવિંગ ગ્રુપ છે, અને OH માઇનસ જે છે એ બંધ બનાવશે. તો આ એની સાથે નવા બંધની શરૂઆત થાય. તો આવી જે સ્થિતિ છે એને સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય, કે જેમાં શું થાય તો કે નવો બંધ બનવાની શરૂઆત થાય અને આ તો કે જૂનો બંધ છે. આમ કહી શકાય. અને ત્યાર પછી સીધી નિપજ બને. અને નિપજ બને એમાં શું થશે તો કે OH આ એક 5 પરમાણુ એક સાથે છે, બરાબર, પણ આ કાર્બન નું જો સંકરણની વાત કરીએ તો એ sp2 સંકરણ થાય. કારણ તો કે 3 જ સિગ્મા બંધ છે. એક જ સમયે 5 પરમાણુઓ હાજર છે સમતલમાં, પણ કાર્બનનું સંકરણ sp2 છે. કેમ તો કે આ પૂર્ણ બંધ બનેલો નથી, પૂર્ણ તૂટેલો નથી.
I પૂર્ણ બનેલો નથી. એટલે આવી જે સ્થિતિ છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ થઈ કે જેની અંદર કાર્બનનું સંકરણ છે એ sp2 હશે. અને ત્યાર પછી Cl માઇનસ દૂર થાય. Cl માઇનસ દૂર થાય એટલે શું થશે? OH આ બાજુથી જોડાયો એટલે કાર્બન પાછો sp3 સંકરણમાં આવી જાય, 4 સિગ્મા બંધ. એટલે અહીંયા જે સ્થિતિ આવશે એમાં આ OH બંધ બન્યો. એટલે હવે આ જે સમૂહ હતા એ આમ ફરી જશે. એટલે કે અહીંયા આગળ H બરાબર આ રીતે આમ થઈ જશે. બરાબર. તો આ જે કઈ સ્થિતિ આવી તો એમાં એક આમ આવશે CH3OH અને પ્લસ Cl માઇનસ આવું થયું. એટલે કે અહીંયા જે પ્રક્રિયક તમે જે સ્થિતિમાં લીધો હોય કે ભાઈ અહીંયા આગળ આ CH3Cl જે હતું બરાબર, તો CH3Cl માં જે સ્થિતિ છે એમાં અહીંયા આગળ H આમ હતું બરાબર, અથવા આ જે ઉપરનો H છે એ પણ ખરેખર શું આવશે? આમ આવશે. આમ થયું. આ sp3 સંકરણ થયું. પછી ટ્રાન્ઝિશન સ્ટેટ sp2 અને અગેન પાછું આમાં કયું સંકરણ આવી ગયું? sp3. પણ સ્થિતિમાં ફેર શું પડ્યો તો કે અહીંયા જે સ્થિતિ છે એનાથી વિરુદ્ધ દિશામાં અહીંયા આગળ સમૂહોની ગોઠવણી થાય છે. એટલે આ જે ઘટના છે કે જેમાં સમૂહો છે શરૂઆતમાં પ્રક્રિયકની અંદર જે સ્થિતિમાં હતા એનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવણી થાય, આ જે ઘટના છે એને ઇંગ્લિશમાં ઇન્વર્ઝન કહેવાય. એને કહેવાય ઇન્વર્ઝન. તો SN2 પ્રક્રિયાની અંદર ઇન્વર્ઝન થાય. પણ આ ઇન્વર્ઝન જે થાય છે એને સ્મોલ ડી અને સ્મોલ એલ એટલે કે કોઈ પણ પ્રક્રિયક જો એ પ્રકાશ ક્રિયાશીલ હશે ક્યાં? શરૂઆતમાં લીધેલો, અને અંતિમ સ્થિતિમાં જે નિપજ બને છે એ પણ પ્રકાશ ક્રિયાશીલ હોય તો એનો બિલકુલ અર્થ એવો નથી. આ વાત સમજજો બરાબર કે આ જે છે એ ડી સમઘટક હોય તો આ એલ થઈ જાય એવું નથી. કારણ કે અહીંયા પ્રક્રિયક જુદો છે, હેલોજન વાળું છે, અહીંયા આલ્કોહોલ વાળો છે, OH વાળું છે. તો કોઈ પણ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે કે ડાબી બાજુ કરે એ પદાર્થનો સ્વતંત્ર ગુણધર્મ છે. એટલે એને આ અવકાશીય ગોઠવણી સાથે સીધો કોઈ જ સંબંધ નથી. તો ઇન્વર્ઝન ચોક્કસપણે થાય છે, પણ એનો મિનિંગ એવો નથી કે અહીંયા કોઈ પ્રકાશ ક્રિયાશીલ હોય પદાર્થ પ્રક્રિયક તો નિપજ જે બને એ અહીંયા જે પ્રકારના ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતું હોય તો એનાથી વિરુદ્ધ દિશામાં જ કરે, હોય પણ શકે, પણ વિરુદ્ધ દિશામાં જ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે એવું જરૂરી નથી. એટલે આ સ્ટીરિયો કેમેસ્ટ્રીની વાત થઈ ગઈ જોડે જોડે જ. બરાબર. આમાં ગુજરાતી શબ્દ વિન્યાસનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન, ઇન્વર્ઝન મેં જે તમને કીધું તો અહીંયા જે શબ્દ ગુજરાતી વાપર્યો છે એ શું થયું? વિન્યાસનું વ્યુત્ક્રમણ. જો આના માટેની એક લાઈન વાંચું છું, મજા આવે એવી છે. એટલે કે અહીંયા આગળ હુમલો કરનાર પ્રક્રિયક જે OH માઇનસ હતો કે જેને Cl થી વિરુદ્ધ દિશામાંથી હુમલો કર્યો, એના કારણે શું થાય છે તો કે કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે. ગોઠવણી અવકાશીય વિન્યાસ ઉલટાઈ જાય છે બરાબર એવી રીતે કે જ્યારે અતિ પવનના કારણે છત્રી અંદરથી બહારની તરફ ઉલટાઈ જાય છે, જેને આપણે ગુજરાતીમાં છત્રી કાગડો થઈ ગઈ એમ કહીએ છીએ. હોય ને આમ છત્રીમાં બધા ભાગ કયો હોય? આમ નીચેની તરફ હોય, આમ હોય. પણ બહુ પવન આવે નીચેથી એના કારણે શું થાય? બધા ભાગ છે એ આમ ઉપર થઈ જાય. બરાબર. એ શું થયું? કેમેસ્ટ્રીની ભાષામાં એ ઇન્વર્ઝન થયું. અને એ ઘટનાને આપણે કેમેસ્ટ્રીમાં લાવીએ તો એ છત્રી કાગડો થઈ ગઈ. બરાબર. છત્રી કાગડો થઈ જાય છે. તો એ ટૂંકમાં અવકાશીય ગોઠવણી એકબીજાથી વિરુદ્ધ પ્રકારની હોય.
સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર અવશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો હોય છે. આવું બંધારણ અસ્થાયી હોય છે, તેનું અલગીકરણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક સાથે 5 પરમાણુ સાથે જોડાયેલો હોવાથી અસ્થાયી હોય છે. આની વાત કરી, એક સાથે 5 પરમાણુઓ કેવું હોય? અસ્થાયી. એટલે આપણે એને સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ કહીએ છીએ. આ આપણને અલગ ન મળે. કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણીને તેનો વિન્યાસ કહે છે. બરાબર? તો એ વિન્યાસ વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. એટલે એ અને બી, તો તમારે આ વિન્યાસ, બંધારણ એ અને બંધારણ બી નો વિન્યાસ કેવો છે, એટલે કે એ એકબીજાના પ્રતિબિંબી છે કે નહીં, એ તમારે જોઈને કહેવાનું છે. પણ તમને જોઈને ન ખબર પડતી હોય તો સિમ્પલ મેં તમને કહ્યું છે આર અને એસ વિન્યાસ, એના વિન્યાસ નક્કી કરો તો તમને ખબર પડી જશે. રાઈટ? તો અહીંયા આગળ એક હું સમજાવી દઉં કે સી બોન્ડ બી આર, એચ આમ આવશે, બોન્ડ આઈ અને સીએલ આમ થશે. હવે શું છે તો કે આમ મારે સમજવું છે અને કદાચ મને ખબર ન પડતી હોય કે ભાઈ વિન્યાસ ઉલટાયો કે નહીં, તો શું કરવાનું? તમારે આ બધા સમૂહને નંબરિંગ કરી દો. તો સૌથી વધુ પરમાણુ ક્રમાંક હોય એ 1 નંબર આવે, એટલે આ 1 થાય 53, પછી આ 35 એટલે આ 2 નંબર, આ 17 એટલે 3 નંબર ને આ 4 નંબર. બરાબર છે? હવે ડાયરેક્ટ પેલું વેજ બોન્ડ ફિશરમાં નથી ફેરવવું, ધારો કે ફેરવો તો કઈ વાંધો નથી, પણ નથી ફેરવવું ધારો કે, તો તમારે એ જોવાનું કે 1 2 3 એટલે કે આ જે છે એ આમ ક્લોકવાઇઝ આવ્યું ઘડિયાળના કાંટાની દિશામાં, અને 4 નંબર છે એ ડેશ બોન્ડ ઉપર હોય, તો જે વિન્યાસ થતો હોય એ જ આનો વિન્યાસ છે, એટલે કે આ આર વિન્યાસ થઈ ગયો. તો આ બાજુ જોઈ લો પ્રતિબિંબીમાં એસ થાય છે, તો એકબીજાના પ્રતિબિંબી છે. ક્લિયર? તો આ એક નાનકડી મેટર જે આપણે ધ્યાનમાં રાખવાની. બાકી તો તમે આમનામે સમજી શકો કે જો સમૂહોની સામસામે ડાબી જમણી બાજુ બદલાઈ ગઈ હોય તો એનો અર્થ એવો થાય કે એ પ્રતિબિંબી છે. બરાબર? એટલે અહીંયા આગળ તમે જુઓ તો બી આર કાર્બન, બરાબર, અહીંયા શું આવી ગયું? સીએલ આવી ગયો, અહીંયા આગળ શું આવી ગયું? એચ આવી ગયો, અને આ આમ થઈ ગયું. તો આ એકબીજાના શું થઈ ગયા? પ્રતિબિંબી. બરાબર? ઓકે. તો આ જુઓ 1 2 અને 3, 1 2 3 એટલે આમ એન્ટી ક્લોકવાઇઝ આવ્યું ને, એટલે આ એસ થઈ ગયું. 4 નંબર તો છે જ ડેશબોન્ડ ઉપર. 4 નંબર ડેશબોન્ડ ઉપર હોય તો જે વિન્યાસ થતો હોય એ જ વિન્યાસ થાય. જો 4 નંબર એ ડેશબોન્ડ ઉપર ન હોય તો જે વિન્યાસ થતો હોય તેનાથી ઉલટો વિન્યાસ એનો હોય. આવું આપણે પ્રકાશીય સમઘટકતાની અંદર શીખી ગયા છીએ. આપણે જે પ્રકાશીય સમઘટકતા શીખી ગયા એ અહીંયા આગળ તમને ફરીથી આપેલું છે, પણ આપણે ઓલરેડી બધું ડિટેલમાં વાત કરી ગયા છીએ, એટલે અહીંયા આગળ આપણે બહુ એની કોઈ ડિટેલ નહીં લઈએ. હવે આ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયાની પદ્ધતિ જુઓ તો કે કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આંશિક ધન વીજભાર ધરાવતો હોય, આંશિક ધન વીજભાર ધરાવતા કાર્બન તરફ આકર્ષાઈને જોડાય છે. તો કઈ પરિસ્થિતિમાં એ જોડાઈ ન શકે? તો કે જો એની આસપાસમાં જે આંશિક ધન વીજભાર વાળો કાર્બન છે એની આસપાસમાં જો મોટું કદ ધરાવતા સમૂહો આવેલા હોય તો એના કારણે અવકાશીય અવરોધ ઉદ્ભવે, સ્ટેરિક હિન્ડ્રન્સ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો એ અવકાશીય અવરોધને કારણે શું થશે? તો કે તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ સરળતાથી આ કાર્બન સુધી ન પહોંચી શકે. બંધ બનાવવો હોય તો કાર્બન સુધી તો પહોંચવું પડે ભાઈ, પણ જો આજુબાજુમાં મજબૂત ભાઈ હોય તો કઈ તમારો મેળ ન પડવા દે. એટલે આપણે OH ની વાત કરવાની છે, અથવા કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક.
તો એ ત્યાં સુધી નહીં પહોંચી શકે. એનો અર્થ એમ કે એટલી પ્રક્રિયા મુશ્કેલ થતી જશે. એટલે સરળ આલ્કાઇલ હેલાઇડ, એટલે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમ ક્રમ લીધેલો, તો એ સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ એ સૌથી સરળતાથી SN2 પ્રક્રિયા આપે, અથવા એમ પણ કહી શકો કે ઓલવેઝ મિથાઇલ હેલાઇડ છે એ SN2 પ્રક્રિયા આપે, SN1 ન આપે. કારણ શું? તો કે મિથાઇલ હેલાઇડ જ થયો ને CH3Cl, તો એમાં 3 એ 3 હાઇડ્રોજન પરમાણુ છે, અને હાઇડ્રોજન પરમાણુ તો કદ બિચારાનું બહુ નાનું છે, એ કાંઈ કોઈને રોકી ન શકે. બરાબર. અને એની સામે જોવા જાવ તો તૃતીયક હેલાઇડ લ્યો 3 ડિગ્રી, તો એ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય. અહીંયા આગળ CH3 કે એવા સમૂહ હોય મોટા, તો એ મોટું કદ ધરાવતા સમૂહો છે, એના માટે SN2 મુજબની પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આપણને એક આપણી જાણકારી માટે SN2 પ્રક્રિયામાં અવકાશીય અસર કેટલી હોય, તો એનો પ્રક્રિયા વેગ જે છે એના મૂલ્યો આપેલા છે, કે સાપેક્ષ વેગ જે છે એ કૌંસમાં દર્શાવેલો છે, કે CH3X પ્રક્રિયા કરતો હોય, બરાબર, CH2X પ્રક્રિયા કરતો હોય, CH3X પ્રક્રિયા કરતો હોય એટલે આઇસોપ્રોપાઇલ, અને તૃતીયક બ્યુટાઇલ. તો એમાં સૌથી સરળતાથી ને ઝડપી પ્રક્રિયા કોણ કરે? તો કે મિથાઇલ હેલાઇડ CH3X, 30 ટાઈમ ફાસ્ટ હોય પ્રક્રિયા. બરાબર. જ્યારે ઇથાઇલ હેલાઇડ 1 ડિગ્રી છે તો એ 1 ટાઈમ હોય, આઇસોપ્રોપાઇલ 0.02, અને તૃતીયકમાં ઓલમોસ્ટ નથી થતી. તો SN2 પ્રક્રિયા માટેનો આ સાપેક્ષ વેગ તમને આપેલો છે, કે જેમાં સમૂહો અવકાશીય અવરોધ વધતો જાય એટલે પ્રક્રિયા મુશ્કેલ થતી જાય છે. ઓકે, તો આ SN2 પ્રક્રિયાની મહત્વની વિગતો છે એ આપણે જોઈ ગયા, જે આપણે ઓલરેડી ડિટેલમાં આગળના લેક્ચરમાં વાત કરી હતી. અહીંયા આગળ ખાલી ટેક્સ્ટ બુક મુજબ ઓલમોસ્ટ એવું કહી શકાય કે હું વાંચી ગયો, પણ એ બધી જ વિગતો આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. આ લેક્ચરની અંદર મહત્વનો ટોપિક આવે છે, અને એ છે SN1 પ્રક્રિયા. ગુજરાતીમાં કહીએ તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો આ જે પ્રક્રિયા છે એ એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, માટે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન પ્રક્રિયા તો તમે સમજો છો, X- દૂર થવાનું ને એના સ્થાન ઉપર બીજો કોઈ ન્યુક્લિયોફાઇલ Nu- જોડાવાનો, એટલે એ વિસ્થાપન પ્રક્રિયા છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલા માટે છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવાનો છે, Nu-, એટલે કોઈ ઋણ વીજભાર ધરાવતો ઘટક. અને યુનિમોલેક્યુલરની આપણે વાત કરી લીધી. SN1 પ્રક્રિયા એ સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો, SN1 પ્રક્રિયા જે છે તો સામાન્ય રીતે કોની હાજરીમાં થઈ શકે? તો કે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો. કયા? ધ્રુવીય પ્રોટીક દ્રાવકો. આપણે પ્રોટીક દ્રાવકો PPS અને PAS એમ બે ભણેલા. પોલાર પ્રોટીક સોલ્વન્ટ એટલે ધ્રુવીય પ્રોટીક દ્રાવક, અને પોલાર એ પ્રોટીક સોલ્વેન્ટ એટલે કે ધ્રુવીય પણ એ પ્રોટીક, એટલે કે જેમાં H+ ન મળતો હોય એવા દ્રાવક. તો SN2 પ્રક્રિયા માટે PAS જરૂરી છે. દ્રાવક તરીકે શું હોય? પોલાર એ પ્રોટીક સોલ્વેન્ટ, જેમાં H+ ઉત્પન્ન થઈ શકે એવો દ્રાવક ન હોવો જોઈએ. તો એસિટોન છે, ઈથર છે, આ પ્રકારના જે દ્રાવકો છે, બરાબર. પછી આપણે DMF ની વાત કરેલી, DMSO ની વાત કરેલી, એ બધા દ્રાવકો છે એ શેના માટે ઉપયોગી છે? કેવા પ્રકારની પ્રક્રિયામાં? તો કે SN2 પ્રક્રિયામાં ઉપયોગી છે. જ્યારે ધ્રુવીય પ્રોટીક PPS પોલાર પ્રોટીક સોલ્વેન્ટ એ SN1 પ્રક્રિયા માટે
જરૂરી છે. કયા કયા ધ્રુવીય પ્રોટીક દ્રાવકો છે? તો આ પણ આપણે વાત કરી ગયેલા. પાણી H2O, H બોન્ડ OH, તો H પ્લસ મળે એમાંથી. આલ્કોહોલ R બોન્ડ OH, તો એમાંથી પણ H પ્લસ મળી શકે. એસિટિક એસિડ CH3COOH, તો આમાંથી પણ H પ્લસ મળે. તો જે દ્રાવકમાંથી H પ્લસ મળી શકે એ પ્રોટીક દ્રાવક કહેવાય. અને H પ્લસ મળતો હોય તો સ્વાભાવિક છે કે ધ્રુવીય તો હોવાના જ. એટલે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો એ SN1 પ્રક્રિયા માટે જરૂરી છે, નંબર 1. બરાબર. હવે પ્રક્રિયા કેવી રીતે થાય છે, શું કામ જરૂરી છે એ પણ વાત કરીએ આપણે. તો પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો કે પ્રક્રિયાને લખીએ સામાન્ય રીતે તો CH3 થ્રાઇસ CBr, પછી આપણે હમણાં વિગતે લખશું, પણ આપણે આમ પ્લસ OH માઇનસ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એઝ ઇટ ઇઝ છે. OH માઇનસ શું થશે? તો કે C બોન્ડ Br છે એ બંધ તૂટશે, Br માઇનસ દૂર થાય અને OH માઇનસ જોડાય, વિસ્થાપન. CH3 થ્રાઇસ C બોન્ડ OH, તૃતીયક આલ્કોહોલ છે એ નિપજ તરીકે મળે છે. આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે આની કાઇનેટિક્સની વાત કરીએ તો એ પ્રક્રિયા વેગ જે કહેવાય, તો પ્રક્રિયા વેગ બરાબર શું લખી શકાય? તો કે એ માત્ર R બોન્ડ X ની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં હોય. એટલે કે પ્રક્રિયાનો ક્રમ 1 છે. આ જે છે એ શું થયો એનો અર્થ? પ્રક્રિયાનો ક્રમ 1 છે. એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના કેટલા ઘાતાંકના સમપ્રમાણમાં હોય. ઘાતાંક એટલે પ્રક્રિયાનો ક્રમ, જેના આધારે તમે પ્રક્રિયાનો વેગ ઉપર એની શું અસર થાય એમ સમજી શકતા હો, જે કેમિકલ કાઇનેટિક્સમાં આવશે. અહીંયા આગળ પ્રક્રિયાનો ક્રમ 1 છે, ઉપરાંત આ પ્રક્રિયા માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. આ વિગતને બરાબર સમજવી જોઈએ કે આની સાંદ્રતા તમે કેટલી લ્યો છો, વધારે ઓછી, એના ઉપર પ્રક્રિયાનો વેગ છે એ આધાર રાખે છે. પણ OH માઇનસની સાંદ્રતામાં તમે વધારો ઘટાડો કરો તો એનાથી કોઈ પ્રક્રિયા વેગને અસર થતી નથી, આવું કહેવા માંગે છે. આઈ થિંક હવે એકદમ ક્લિયર હશે. બરાબર. અને એ તો કે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે તો એની સાંદ્રતા ઉપર આધાર રાખશે, પણ OH માઇનસની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી. ઓકે. હવે આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને, મેં તમને SN2 વખતે સમજાવ્યું હતું. શું થશે? હવે જરા હું પ્રક્રિયા છે એ પ્રમાણે લખું છું કે CH3 બોન્ડ C, CH3 બોન્ડ, અહીંયા Br લીધું છે તો Br. OH માઇનસ છે, પણ પ્રક્રિયા જે થતી હશે તો એ શરૂઆતમાં OH માઇનસ પ્રક્રિયામાં ભાગ નહીં લે. પહેલા તો શું થશે? આ Br માઇનસ છે એ બંધ તૂટશે C બોન્ડ Br નો. એટલે કે CH3 બોન્ડ C, CH3 આના ઉપર પ્લસ ચાર્જ પ્લસ Br માઇનસ. તો આ જે છે એ પ્રથમ તબક્કો થયો. આ શું છે? પ્રથમ તબક્કો. આમ થાય. એટલે કે પહેલા તબક્કામાં શું થાય છે? તો કે CH3 થ્રાઇસ C બોન્ડ Br જે છે એ બંધ તૂટ્યો, અને એ બંધ જે તૂટ્યો એના ઉપર શું થયું? Br માઇનસ, એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો. હવે આ જે બંધ તૂટે છે એના માટે કંઈક ઉર્જાની જરૂર પડે. કોઈ પણ બંધ તોડવો હોય તો ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા ક્યાંથી મળે?
તો કે એ જે ઉર્જા છે એ ક્યાંથી મળશે? ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાંથી અહીંથી ઉર્જા મળશે. ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જે H+ હશે એ H+ ને કારણે આ બંધ તૂટવો સરળ બનશે. નંબર 1. ઓકે. નંબર 2, કેમ ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં? કારણ કે ત્યાં આ જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન આ ધ્રુવીય પ્રોટીક દ્રાવક તરીકે ધારો કે H2O છે, તો આ અહીંયા આગળ લઈ લઉં કે CH3 બોન્ડ C પ્લસ બોન્ડ CH3 ધારો કે મેં આમ દર્શાવી દીધું. તો આ જે પોઝિટિવ ચાર્જ છે ને એ H2O હોય તો H2O ઉપર કેવો હશે? આંશિક ઋણ વીજભાર હશે. તો એના H2O ના અણુ આમ ફરતા ફરતા ગોઠવાઈ જશે. કોની આસપાસ? પોઝિટિવ ચાર્જની આસપાસ, કે જેના કારણે આને શું આપશે? કાર્બોકેટાયનોને સ્થાયીતા આપે. કોણ સ્થાયીતા આપશે? આવા ધ્રુવીય પ્રોટીક દ્રાવકો. એટલે ધ્રુવીય પ્રોટીક દ્રાવકોની હાજરીમાં કાર્બોકેટાયન સ્થાયીતા મેળવે છે. ખ્યાલ આવે છે? શું થાય છે? તો કે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં. શું કામ ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જરૂરી છે? તો કે આમાં જે કાર્બોકેટાયન બનવો જોઈએ એ કાર્બોકેટાયન ક્યારે બને? તો કે જો એ સ્થાયી હોય તો જ બને. પ્રક્રિયામાં આ બહુ જ કોમન છે. વધુ સ્થાયીતા તરફ પ્રક્રિયા આગળ વધતી હોય છે. સ્થિરતા મળવી જોઈએ તો એ દિશામાં પ્રક્રિયા થઈ શકે. એટલે અહીંયા કાર્બોકેટાયન બને તો એ કાર્બોકેટાયન આવા ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં સ્થાયી થાય. એટલે અહીંયા આગળ શું થશે? તો કે C બોન્ડ Br બંધ તૂટે છે અને કાર્બોકેટાયન બને. એ કાર્બોકેટાયન આવા ધ્રુવીય પ્રોટીક દ્રાવકોની હાજરીમાં સ્થાયીતા મેળવે. હવે આ પ્રથમ તબક્કો થયો. તો દ્વિતીય તબક્કો સ્ટેપ 2 શું હોય? તો કે બીજા તબક્કામાં આ કાર્બોકેટાયન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો થાય. એટલે કે બીજો તબક્કો. તો બીજા તબક્કામાં CH3 બોન્ડ C CH3 પ્લસ ચાર્જ કાર્બન ઉપર પ્લસ OH માઇનસ. હવે આ જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એટલે OH માઇનસ કોઈ પણ દિશામાંથી જોડાઈ શકે. બરાબર? CH3 બોન્ડ C CH3 બોન્ડ OH આમ થશે. બરાબર? તો આ સ્ટેપ 2 થયું, બીજો તબક્કો થયો. હજુ આને આપણે થોડુંક આનું સ્પષ્ટીકરણ જોઈ લઈએ. તો જે સ્ટેપ 1 હતું એ સ્ટેપ 1 માં આ CH3 થ્રાઇસ C Br, તો એમાં પ્રતિવર્તી પ્રક્રિયા અને આના ઉપર આમ પ્લસ ચાર્જ. આ પ્લસ ચાર્જ એટલે ખાલી કક્ષક હોય આમ તમે સમજી શકો. બરાબર? તો આ શું મળ્યો? તો કે 3 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. અને આપણને એ ખબર છે કે 3 ડિગ્રી કાર્બોકેટાયન બધામાં સૌથી વધુ સ્થાયી હોય. તો આ પ્લસ Br માઇનસ. ઓકે. આ જે કાર્બોકેટાયન હોય એટલે સ્વાભાવિક છે કે એમાં સંકરણ કયું હોય? sp2. અહીંયા કયું સંકરણ હતું આનું? sp3. એટલે sp3 માંથી sp2 સંકરણ થયું. શું થશે બીજો તબક્કો સ્ટેપ 2? તો કે આ જે આમ અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ છે એટલે ખાલી કક્ષક છે અને પ્લસ OH માઇનસ આમ આવે. સ્ટેપ 2 બીજો તબક્કો શું થશે? તો કે
CH3, હવે હું આમ કોમન લખી નાખું, થ્રાઇસ C બોન્ડ OH. તો અહીંયા આગળ આ OH માઇનસ આ દિશામાંથી પણ જોડાઈ શકે છે અને આ દિશામાંથી પણ જોડાઈ શકે. આટલું મગજમાં ક્લિયર રાખવાનું, બરાબર. પણ જો આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક સિલેબસ જોઈએ અને પ્રેક્ટિકલી થોડી વાત કરીએ તો એવું કહી શકાય કે પ્રેક્ટિકલી જે પ્રોડક્ટ મળે, નિપજ મળે, એમાં નોર્મલી BR જે બાજુએ જોડાયો હોય એનાથી વિરુદ્ધ દિશામાંથી OH જોડાય એ પ્રકારની નિપજ થોડીક વધુ પ્રમાણમાં મળતી હોય છે. પણ નોર્મલી એવું કહેવામાં આવે છે કે આ બંને સાઈડમાં OH જોડાય તો નિપજ સરખી જ મળે. ઓકે, ક્યાં ફેર પડશે આવો તો કે અહીંયા કાંઈ ફેર ન પડે. OH આ બાજુથી જોડાય કે આ બાજુથી જોડાય, તમે એનો અવકાશીય ગોઠવણીની રીતે કોઈ ફેર પડતો નથી. ક્યારે ફેર પડે? જો આ કાયરલ કાર્બન હોય તો, આ કાયરલ કાર્બન હોય તો ફેર પડે. તો OH આ બાજુથી જોડાય અને આ બાજુથી જોડાય તો જે નિપજ મળશે એ રેસિમિક મિશ્રણ મળશે. થઈ શકે ને, બે બાજુથી જોડાણ થાય તો નિપજ છે એ શું મળે? રેસિમિક મિશ્રણ મળે. તો આ એક નાનકડી વિગત અગત્યની છે, યાદ રાખવાની. ઓકે, પહેલો તબક્કો તો કે સૌથી ધીમો અને પ્રતિવર્તી છે. પહેલો તબક્કો સૌથી ધીમો છે, પ્રતિવર્તી તો દેખાય જ રહ્યું છે, પ્રતિવર્તી છે. C બોન્ડ BR બંધ તોડવા માટે જરૂરી ઉર્જા પ્રોટીક દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રોટીક દ્રાવકો છે જેટલા, એનો જે H+ છે, પ્રોટોન છે, એની મદદથી શું થશે તો કે હેલાઇડ આયન Br- હોય તો Br- સાથે શું જોડાઈ શકે? H+. તો એ H+ ને કારણે Br- છે એ સરળતાથી દૂર થશે. તો એના દ્વારા એ ઉર્જા પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા વેગ હંમેશા સૌથી ધીમા તબક્કા ઉપર આધાર રાખે છે અને સૌથી ધીમા તબક્કામાં જુઓ આ એક જ પ્રક્રિયક છે. ખ્યાલ આવે છે? સૌથી ધીમા તબક્કા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે. સૌથી ધીમો તબક્કો એ પ્રેક્ટિકલી ખબર પડે આપણને. હલો, ખ્યાલ આવે છે? એ તો પ્રેક્ટિકલી વૈજ્ઞાનિકોએ બધે જુદી જુદી રીતે પ્રયોગો કરીને પછી નક્કી કર્યું હોય કે આ સૌથી ધીમો તબક્કો છે અને સૌથી ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય. એટલે એમની અંદર આ એક જ પ્રક્રિયક છે એ ભાગ લે છે, એટલે કે આ એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને એટલા માટે એ એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કીધી આપણે, વિસ્થાપન પ્રક્રિયા. તો એક આણ્વીય શા માટે? એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાનો ક્રમ એક એટલા માટે છે કે એ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, જે શેના ઉપર આધાર રાખશે તો કે આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખશે, પણ OH- ની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કઈ થાય તો કે કાર્બોકેટાયન જેટલો વધુ સ્થાયી એટલી પ્રક્રિયા સરળતાથી થાય. કઈ? SN1. કારણ કે મધ્યવર્તી તબક્કામાં શું બનવો જોઈએ? કાર્બોકેટાયન. ને કાર્બોકેટાયન ક્યારે બને? જો એ કાર્બોકેટાયન વધુ સ્થાયી બનતો હોય તો. એટલે જેટલો વધુ સ્થાયી કાર્બોકેટાયન એટલી SN1 પ્રક્રિયા સરળતાથી થાય. આપણે હમણાં એવા ઉદાહરણ જોઈશું. એટલા માટે આપણે અહીંયા ઉદાહરણ લીધું એ ડાયરેક્ટલી 3 ડિગ્રી હેલાઇડ લીધો, એટલે 3 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. શું કામ તો કે 3 ડિગ્રી કાર્બોકેટાયન 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં સૌથી વધુ સ્થાયી કોણ? 3 ડિગ્રી કાર્બોકેટાયન. એટલે 3 ડિગ્રી હેલાઇડ લ્યો તો 3 ડિગ્રી કાર્બોકેટાયન બને, એ સૌથી વધુ સ્થાયી છે. એટલે પ્રક્રિયા સરળતાથી આપે. કઈ પ્રક્રિયા? SN1 ની વાત કરીએ છીએ આપણે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ઘણી બધી વખત આવો પ્રશ્ન હોય છે, સર અમને કેમ ખબર પડે કે પ્રક્રિયા SN1 થાય કે SN2 થાય? તો મિત્રો સૌથી પહેલું એ ચેક કરવાનું હોય કે તમને જે આપેલો છે પ્રક્રિયક એ 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી છે. નંબર 1.
એની જોડે તમને દ્રાવક આપ્યો છે એ પીપીએસ છે કે પીએએસ છે, પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે કે પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ છે. આ બે વસ્તુ ઉપરથી સામાન્ય રીતે નક્કી થઈ જાય કે આપેલો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયા SN2 મુજબ કરશે કે SN1 મુજબ કરશે. ક્લિયર છે? બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક પ્રક્રિયક 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કયો છે, બીજું દ્રાવક એ પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે કે પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ છે. નોર્મલી મિથાઇલ હેલાઇડ હશે અથવા 1 ડિગ્રી હશે એ SN2 મુજબ પ્રક્રિયા કરતો હોય અને 3 ડિગ્રી હશે એ SN1 મુજબ પ્રક્રિયા કરતો હશે. 2 ડિગ્રીમાં બે ત્રણ વસ્તુ જોવી પડશે, એ આપણે જોઈ લઈએ એટલે એ પણ ક્લિયર થઈ જશે. બરાબર? કારણ કે પ્રશ્ન 2 ડિગ્રીનો આવીને ઉભો રહે. સાહેબ એ તો સમજાઈ ગયું, ચાલો 1 ડિગ્રી હોય તો SN2 ને 3 ડિગ્રી હોય તો SN1, આ બેની વચ્ચેનું હોય શું કરવાનું? તો કે હા, એ મૂંઝવણ ભર્યો પ્રશ્ન છે. બરાબર? તો 2 ડિગ્રીની શું સ્થિતિ છે એ આપણે જોશું. એમાં ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખવા પડશે જે મેં તમને ઓલરેડી કરાવ્યા. જો એ તમે પરિબળોને મગજમાં રાખશો, SN2 માં જે પરિબળો કરાવ્યા કે કયા પરિબળો પ્રક્રિયાને અસર કરે, એ જો મગજમાં રાખો તો કોઈ પ્રોબ્લેમ ન થાય. એવી જ રીતે આપણે SN1 ની અંદર વાત કરશું. બરાબર? ઓકે, તો અહીંયા આગળ SN1 અને SN2 પ્રક્રિયાઓ માટેનો આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. SN2 પ્રક્રિયા આ દિશામાં જાવ એમ વધતી જાય તો અહીંયા આગળ તૃતીયક હેલાઇડ એટલે 3 ડિગ્રી હેલાઇડ, પછી 2 ડિગ્રી, 1 ડિગ્રી અને મિથાઇલ હેલાઇડ આમ લઈએ. અને જો આમ રિવર્સ લઈ લ્યો તો જો એરો અલગ બતાવ્યા છે એના ઉપરથી સમજવાનું કે અહીંયા આગળ 3 ડિગ્રી હેલાઇડ છે એ સરળતાથી ન થાય SN2, અને મિથાઇલ હેલાઇડ સૌથી સરળતાથી થાય. અને એનાથી ઉલટું એ SN1 માટે હોય, એટલે કે મિથાઇલ હેલાઇડ છે એ SN1 નો આપે, 3 ડિગ્રી હેલાઇડ છે એ SN2 ન આપે. એમ મિથાઇલ હેલાઇડ છે એ SN1 ન આપે, આમ હોય. તો આ મિથાઇલ હેલાઇડ કરતા 1 ડિગ્રી કરતા 2 ડિગ્રી ને 2 ડિગ્રી કરતા 3 ડિગ્રી હેલાઇડ છે એ SN1 પ્રક્રિયા ઝડપથી કે સરળતાથી આપે. ક્લિયર છે? એટલે કઈ મેટર છે, કઈ બાબતો છે કે જે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીને અસર કરે છે, એના ઉપર આપણું ફોકસ જે છે એ હોવું જોઈએ. એટલે SN1 પ્રક્રિયા માટેની વિગતો. SN1 સરળ ક્યારે બને? તો કે એક તો આ લઈ લીધું આપણે 3 ડિગ્રી R bond X that is greater than 2 degree R bond X greater than 1 degree R bond X and almost not possible in CH3 bond X ન આપે. બરાબર? બીજું કે આ 3 ડિગ્રી સૌથી વધુ સરળતાથી શું કામ આપે? જેટલો વધુ સ્થાયી કાર્બોકેટાયન બને તેટલી પ્રક્રિયા સરળતાથી થાય. આ પણ મગજમાં બેસવું જોઈએ. શું કહેવા માંગે છે? તો કે દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ X હોય, સમજો, તો આમાંથી
તો કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ આમ બને. આમાં હવે એવું ન જોવાય કે આ 1 ડિગ્રી હેલોજન છે. શું કામ ન જોવાય? તો કે કાર્બોકેટાયન બન્યો, તો કે હા કાર્બોકેટાયન બન્યો. કાર્બોકેટાયન તો બને X માઇનસ દૂર કરો એટલે, પણ એ કેવો બનવો જોઈએ? સ્થાયી. આમાં થાય કે ન થાય? તો કે હા આમાં સંસ્પંદન થાય. તો અહીંયા આગળ CH2 ઉપર પ્લસ આ જે છે આ બાજુ આવી જાય CH ડબલ બોન્ડ CH2. તો બેન્ઝાઇલિક એલાઇલિક હેલાઇડ થયો ને. આ કેવો કહેવાય? એલાઇલ હેલાઇડ. તો એલાઇલિક કાર્બોકેટાયન બન્યો અને એ કેવો હોય? તો કે વધુ સ્થાયી. શું કામ? સંસ્પંદન ના કારણે કેવો બનશે? તો કે વધુ સ્થાયી બનશે. સંસ્પંદનને કારણે કેવો બને છે? એ વધુ સ્થાયી બને છે. માટે એની ઊંચી પ્રતિક્રિયાત્મકતા. તો આ કાર્બોકેટાયન સરળતાથી બને. શું કામ સરળતાથી બને? કોઈ પણ કાર્બોકેટાયન સરળતાથી ક્યારે બને? જ્યારે એ વધુ સ્થાયી હોય તો. એટલે અહીંયા સંસ્પંદનના કારણે વધુ સ્થાયી છે. માટે આ એલાઇલ હેલાઇડ જે હશે એ SN1 પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. એટલે કે એનો રિએક્ટિવિટી એ બહુ હાઈ હશે. બહુ ઝડપથી પ્રક્રિયા કરી શકશે SN1 મુજબ. કારણ શું? તો કે એમાં સંસ્પંદનને કારણે શું થાય છે? તો કે સ્થાયીતા મળે છે. એ સ્થાયીતાને કારણે આ સરળતાથી પ્રક્રિયા કરશે. કારણ કે આપણે અહીંયા આગળ આ જે લાઈન છે ને ઇમ્પોર્ટન્ટ છે કે SN1 પ્રક્રિયા ક્યારે થાય? જેટલો વધુ સ્થાયી કાર્બોકેટાયન બને એટલી પ્રક્રિયા સરળતાથી થાય, એટલી પ્રક્રિયા ફાસ્ટ થાય, ઝડપી થાય, સહેલાઈથી થાય. ક્લિયર છે? ઓકે. જેમ આ એલાઇલ હેલાઇડની વાત કરી એવી જ વાત આવે બેન્ઝાઇલિક હેલાઇડની. બેન્ઝીન ઉપર CH2 બોન્ડ X હોય તો એ બેન્ઝાઇલિક હેલાઇડ થાય. તો એમાંથી બેન્ઝાઇલિક કેટાયન બને. જોઈએ આપણે. અને આના ઉપર X માઇનસ દૂર થાય તો શું આવવાનું? આમ આવવાનું. CH2 ઉપર કયો ચાર્જ આવવાનો? પ્લસ ચાર્જ. તો આપણને ખબર છે બેન્ઝાઇલ કેટાયન આને કહેવાય બેન્ઝાઇલ કેટાયન. એટલે બરાબર. તો એમાં આ પ્લસ M તરીકે વર્તે. ફિનાઇલ રિંગ છે એટલે કે શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, જેથી કરીને પ્લસ ચાર્જ સ્થાયી થાય. તો એ સંસ્પંદન દ્વારા સ્થિરતા મેળવશે. તો જુઓ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આને મળે. ડબલ બોન્ડ CH2 તો પ્લસ ચાર્જ ક્યાં આવી ગયો? રિંગ ઉપર. હવે શું થાય? આ પ્લસ ચાર્જ છે એટલે અહીંયા આવશે. અહીંયા પ્લસ ચાર્જ શિફ્ટ થઈ ગયો. આ બાજુ આવશે. આ રીતે. અને અહીંયા આગળ આવી જાય તો પાછો પ્લસ ચાર્જ આના ઉપર આવશે. એટલે કે આ પાછું બંધારણ બની જશે. તો આ રીતે સંસ્પંદન દ્વારા સ્થિરતા મળે છે. માટે બેન્ઝાઇલ હેલાઇડ પણ પ્રક્રિયા છે એ ઝડપી આપશે, સરળતાથી આપશે. તો જેટલો વધુ સ્થાયી કાર્બોકેટાયન એટલી પ્રક્રિયા સરળતાથી થાય. કઈ પ્રક્રિયા? SN1. ક્લિયર છે? SN1 પ્રક્રિયા સરળતાથી ક્યારે થાય? તો સરળતાથી થવા માટે એનો જે કાર્બોકેટાયન છે એ કેવો બનવો જોઈએ? વધુ સ્થાયી હોવો જોઈએ. તો એ સરળતાથી આપે. હવે આ જ સંદર્ભમાં કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે
નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે? CH2 બોન્ડ Cl આમ થાય અને આમ હોય, અને તમને શું પૂછ્યું છે? SN2 પ્રક્રિયા ઝડપી કોણ આપે? કેવી રીતે જોવાનું? તો કે આલ્કાઇલ હેલાઇડ છે કે નહીં, પહેલા એ ચેક કરો તો કે હા આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, બીજું શું ચેક કરશો? તો કે તો એમાં સિમ્પલ સૌથી પહેલું તો એ જુઓ કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રમાણે અલગ થાય છે કે નહીં. તો કે હા, આ જે હેલોજન છે એ આ કાર્બન સાથે ને આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 1 ડિગ્રી હેલાઇડ છે. ઓકે, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા બે કાર્બન સાથે, તો આ કેવો થયો? 2 ડિગ્રી. સિમ્પલ, બરોબર ને? SN1 SN2 માં હમણાં જોઈ ગયા, આ SN2 છે તો કોણ ઝડપી પ્રક્રિયા આપે? તો કે 1 ડિગ્રી ઝડપી આપે. ક્લિયર થઈ ગયું? કોયડો 10.6 નો પ્રશ્ન છે આ. ઓકે, પછીનો પ્રશ્ન સરસ છે. 1 2 3 4 કાર્બન છે, 1 2 3 4 અને અહીંયા આગળ I અને Cl. લ્યો હવે કહી દો કોણ ઝડપી આપશે? સાહેબ તમે તો કહેતા હતા કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જોવાનું, આમાં તો બે સરખા જ છે, બરાબર? CH3 CH2 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 I અને CH3 CH2 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 Cl. તો આપણી તરત જ નજર એ ક્યાં પડવી જોઈએ? તો કે સીધી નજર છે શું જુદું છે એના ઉપર જુઓ. તો કે હા અહીંયા આયોડિન છે, અહીંયા Cl છે. તો કે લિવિંગ ગ્રુપ, બેસ્ટ લિવિંગ ગ્રુપ કયો, અથવા તો એનો ઓર્ડર લિવિંગ ગ્રુપનો શું થાય? R બોન્ડ X માટે. કોના માટે? R બોન્ડ X માટે. તો કે R બોન્ડ X માટે તો કે R બોન્ડ I એ બંધ સરળતાથી તૂટે અથવા તો ઝડપી પ્રક્રિયા આપશે. લિવિંગ બેસ્ટ લિવિંગ ગ્રુપ કયું? આયોડિન, R બોન્ડ I. પછી R બોન્ડ Br, પછી R બોન્ડ Cl અને લાસ્ટમાં R બોન્ડ F. આ બંધ સરળતાથી તૂટશે. એનો અર્થ એવો થાય કે આ બંનેની અંદર આ જે બંધારણ છે એ શું કરશે? તો કે સરળતાથી SN2 પ્રક્રિયા આપશે. તો SN2 પ્રક્રિયા માટે બે બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ અત્યારે: 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. નંબર 2, બેસ્ટ લિવિંગ ગ્રુપ. તો I માઇનસ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ ધેન, અથવા તો ગુડ લિવિંગ ગ્રુપ માટે I માઇનસ Br માઇનસ આમ થઈ જશે, બરાબર? તો આ એનો ઓર્ડર થઈ ગયો. ઓકે, હવે SN1 હોય કે SN2 હોય, આ એક કોમન છે કે લિવિંગ ગ્રુપ જેટલો સારો હોય એટલી પ્રક્રિયા ઝડપી બને અથવા સરળતાથી થાય. એ તો બંને માટે જરૂરી કન્ડિશન્સ છે કે લિવિંગ ગ્રુપ છે એ કેવો હોવો જોઈએ? તો કે ગુડ લિવિંગ ગ્રુપ હોવો જોઈએ, બરાબર? ગુડ લિવિંગ ગ્રુપ માટે બીજી એક કોમન મેટર એમ કહી શકાય, નિર્બળ બેઝ એ વધુ સારો લિવિંગ ગ્રુપ છે, છોડી જનાર સમૂહ છે, બરાબર? ઓકે, તો OH માઇનસ લ્યો તો OH માઇનસ કરતા H2O જે છે એ નિર્બળ બેઝ થાય, એટલે H2O ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ ધેન OH માઇનસ. એટલે શું કરવામાં આવે? તો કે OH જે હોય એને H2O માં કન્વર્ટ કરવામાં આવે. કોઈ પણ પ્રક્રિયા હોય તો દાખલા તરીકે R બોન્ડ OH છે તો H પ્લસ નું અહીંયા કામ શું હોય? તો કે આ લોન પેર આપીને H પ્લસ ને પહેલા એની સાથે જોડશે, એટલે કે R બોન્ડ O બોન્ડ H બોન્ડ H અને આમ પ્લસ આમ થઈ ગયું. એટલે હવે H2O થઈ ગયા, R બોન્ડ O. એટલે હવે શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આને મળે એટલે R પ્લસ ને પ્લસ H2O આમ થાય. આઈડિયા આવે છે હવે?
એટલે OH કરતા H2O એ ગુડ લિવિંગ ગ્રુપ છે. NH2 લઈ લો અથવા NH2 માઇનસ કહીએ તો એના કરતા NH3 એ સારો લિવિંગ ગ્રુપ છે. તો NH2 હોય અને NH3 માં R બોન્ડ NH2 હોય તો આવી રીતના એને પહેલા ફેરવી નાખવો પડે H+ ની મદદથી, બરાબર. આ લોન પેર અને આપે એટલે R બોન્ડ NH3+, પછી શું થાય તો કે R+ અને NH3. તો આ કન્વર્ટ કરવામાં આવે કે જો સારો લિવિંગ ગ્રુપ નથી તો એને ગુડ લિવિંગ ગ્રુપમાં પહેલા કન્વર્ટ કરો, પછી એને દૂર કરો કાર્બોકેટાયન બનાવવો હોય તો. SH- લઈ લ્યો તો એની કરતા H2S ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ. અને જો NH3 અને PH3 ની કમ્પેરિઝન કરવામાં આવે તો PH3 નું ફોસ્ફરસનું કદ નાઇટ્રોજન કરતા વધુ હશે એટલે એ ગુડ લિવિંગ ગ્રુપ બનશે. તો આ રીતે એમ ગુડ લિવિંગ ગ્રુપ જે છે એ એની કમ્પેરિઝન આપણે કરી શકીએ કે આ જે કાંઈ ઘટકો છે એને આ રીતે પહેલાં ફેરવીને પછી આપણે એને એમાંથી સમૂહ જે છે એને છૂટો પાડી અને કાર્બોકેટાયન મેળવતા હોઈએ છીએ. આઈ થિંક આ ક્લિયર છે, બરાબર? ઓકે. તો આ વચ્ચે થોડી આપણે વાત કરી લીધી લિવિંગ ગ્રુપની, જેથી કરીને આપણને એ આઈડિયા રહે કે કેવી રીતે પ્રક્રિયાની અંદર કયા ઘટકો શું ભાગ ભજવે છે. લિવિંગ ગ્રુપના સંદર્ભમાં કોઈ કમ્પેરિઝન આવી તો આપણે કહી શકીએ. ત્યાર પછી કોયડો 10.7 SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. એટલે કે એક રીતે જોવા જાવ તો તમારે એમાં બતાવવાનું છે કે કોણ SN1 પ્રક્રિયા આપશે અને કોણ SN2 પ્રક્રિયા આપશે, બરાબર? ઓકે. બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. તો આ બ્રોમોબ્યુટેન જે હોય તો એના 4 સમઘટકોમાંથી કોણ SN1 આપશે, કોણ SN2 આપશે, એ રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો એ તમે પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીના આધારે વર્ગીકરણ કરી શકો, બરાબર? તો એમાં સ્વાભાવિક છે કે એમાં જે 1 ડિગ્રી છે તો એ 1 ડિગ્રીની અંદર SN2 પ્રક્રિયા થશે અને 3 ડિગ્રી છે એ SN1 પ્રક્રિયા આપશે. તો SN1 અને SN2 બંને માટેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમારે નક્કી કરવાનો છે. તો અહીંયા આગળ આમ કહી શકીએ કે ભાઈ CH3 CH2 CH2 CH2Br. તો આ 1 બ્રોમોબ્યુટેન છે. તો 1 બ્રોમોબ્યુટેન છે એ SN1 તો કે એ સરળતાથી ન આપે, એટલે સૌથી ધીમેથી SN1 જો આપે તો એ આ 1 ડિગ્રી હશે, બરાબર? તો આ 1 ડિગ્રી છે. પછી CH3 CH3 CH2Br CH3 CH3 CH2Br, બરાબર? આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો અહીંયા આગળ અગેન આમાં આ પણ 1 ડિગ્રી છે, પણ તમે જુઓ કે એમાં શાખાઓ વધુ છે. તો શાખાઓ જેમ વધતી જાય ને એમ કાર્બોકેટાયનની સ્થિરતા વધતી જાય, એટલે એ SN1 પ્રક્રિયા આપે. અથવા તો SN2 પ્રક્રિયા માટે શું મુશ્કેલી થાય એમ સમજો. તો SN2 પ્રક્રિયા કેમ મુશ્કેલ બને? તો કે જેટલો સરળ નોર્મલ રેખીય કાર્બન શૃંખલા હોય એટલી SN2 પ્રક્રિયા સરળ. કેમ? તો કે બીજો ઘટક છે ને વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરવું સરળ બને. જેટલો અવકાશીય અવરોધ વધે, મોટા સમૂહ આસપાસમાં આવતા જાય, એમ SN2 પ્રક્રિયા મુશ્કેલ બને, બરાબર? અને બીજું કે અહીંયા આગળ Br- દૂર થાય તો કાર્બોકેટાયન બને, તો આની પ્લસ આઈ અસર, તો આની પ્લસ આઈ અસર આના કરતાં વધારે થાય, એટલે આની સ્થિરતા વધુ હોય. આની કમ્પેરિઝનમાં આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો આના કરતાં આ વધુ સરળતાથી SN1 આપશે. પણ આના કરતાં
CH3 CHBr CH2 CH3 આમ લ્યો, બરાબર. તો CH3 CH2 CHBr CH3 અથવા આ રીતે, એટલે આ જે છે એ 2 ડિગ્રી થયો. તો સ્વાભાવિક છે કે 2 ડિગ્રી હોય એ 1 ડિગ્રી કરતા વધુ સરળતાથી SN1 આપે. અને CH3C CH3 CH3 બોન્ડ Br, તો આ 3 ડિગ્રી હેલાઇડ થયો અને 3 ડિગ્રી હેલાઇડ છે એ SN1 સૌથી ઝડપી કે સૌથી સરળતાથી આપશે. તો આ જે ક્રમ આવ્યો સમગ્ર એ શેના માટેનો આવ્યો? SN1 પ્રક્રિયા માટેનો આવ્યો, બરાબર. અને આનાથી ઉલટો ક્રમ લઈ જાઓ એટલે SN2 થઈ જાય. એટલે SN2 હું નથી લખતો. SN2 માટે તો કે અહીંયા નિશાની જ બદલવાની છે, અહીંયા ગ્રેટર ધેન આવે, બરાબર, છેક સુધી. આઈ થિંક ક્લિયર છે, બરાબર. 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીના આધારે પણ આપણે એને કહી શકીએ. ત્યાર પછી C6H5C Br CH3 C6H5 આમ હોય. C6H5 C Br H C6H5 હોય. હવે જે હું સમજાવવા માંગુ છું એને બરાબર ધ્યાન આપીને સમજજો. પછી C6H5 અહીંયા જરા CH Br CH3 આમ હોય, બરાબર. અને C6H5 CH2 Br. બહુ કોમન પ્રશ્ન છે કે આની અંદર જોવાનું કેવી રીતના, આવો બહુ પ્રશ્ન આવે. સાહેબ અમને ખબર નથી પડતી SN1 SN2. મિત્રો એક તો તમને કહી દીધું 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, એક તો એ રીતે ચેક કરી લો. બીજું SN1 માટે જો પર્ટિક્યુલર હોય આ જે છે એ SN1 માટે હું વાત કરું આની, તો SN1 માટે શું જોવાનું તમારે? તો કે SN1 માટે રીઅરેન્જમેન્ટ નહીં વિચારવાનું, નંબર 1. કારણ કે ઘણાને કહીએ ને એટલે તરત જ રીઅરેન્જમેન્ટ વાળી વાત વિચારવા માંડે. તમારે એટલું જોવાનું કે Br માઇનસ ને X ને દૂર કર્યા પછી બનતો કાર્બોકેટાયન, તમારે આ જોવાનું. અને રીઅરેન્જમેન્ટ કર્યા વગર કયો સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે? એ સૌથી સરળતાથી SN1 આપે. કારણ કે SN1 ની કન્ડિશન છે શું? તો કે પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને, અને કાર્બોકેટાયન કેવો બનવો જોઈએ? સૌથી વધુ સ્થાયી. તો જે સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે એ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે, બરાબર. એટલે અહીંયા આગળ ફિનાઇલ ફિનાઇલ અને મિથાઇલ. આમાં શું થાય? C6H5 CH પ્લસ C6H5, બરાબર. એટલે આની સંસ્પંદન અસર, આની સંસ્પંદન અસર અને મિથાઇલને કારણે હાઇપર કોન્જ્યુગેશન. એટલે હું આમ પણ કહી દઉં કે પ્લસ એમ પણ અહીંયા આગળ હાઇપર કોન્જ્યુગેશન. તો અહીંયા માત્ર પ્લસ એમ અસર આવી. એનો અર્થ એમ કે આ કાર્બોકેટાયન તમારે એટલું જોવાનું કે કયો કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. આ તો મેં તમને શીખવાડી જ દીધું છે, એટલી બધી પ્રેક્ટિસ કરી કે એમાં કોઈ દિવસ ભૂલ ના પડે. તો SN1 કે SN2 માં શું કરવાનું? SN1 માટે શું કરવાનું? તમને જે ઘટકો આપેલા છે ઓપ્શનમાં એના કાર્બોકેટાયન બનાવો, બરાબર. અને તમારે એ જોવાનું કે એમાં સ્થાયી પ્લસ એમ માઇનસ એમ હાઇપર કોન્જ્યુગેશન પ્લસ આઈ આ બધી અસર દ્વારા કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે, સૌથી ઝડપી SN1 આપશે,
સૌથી સરળતાથી SN1 આપશે. તો આ બેની કમ્પેરિઝન કરો તો આ આના કરતાં વધારે, કારણ કે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન છે અથવા પ્લસ આઈ છે, બે થાય ને હાઇપર કોન્જ્યુગેશન ને પ્લસ આઈ, તો એના કારણે આની સ્થિરતા આના કરતાં વધારે છે. ઓકે, આ બેની કમ્પેરિઝન કરો તો કે આમાંથી શું કરવું પહેલા, તો કે C6H5 CH Br માઇનસ કાઢી નાખવાનો મારે CH3, તો કે આની પ્લસ m અને આની તો કે હાઇપર કોન્જ્યુગેશન અને પ્લસ આઈ. ઓકે, તો કે આમાં બે બાજુ પ્લસ m, આમાં એક બાજુ પ્લસ m એક બાજુ હાઇપર કોન્જ્યુગેશન, એટલે આ બેની કમ્પેરિઝન કરો તો આ વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે. એનો અર્થ કે આના કરતાં આ વધુ સરળતાથી વધુ ઝડપી SN1 આપે. ક્લિયર છે? અને આના કરતાં આ શું કામ, તો કે અહીંયાથી જે કાર્બોકેટાયન બનશે એ C6H5 CH2 પ્લસ, માત્ર આની એકની જ પ્લસ m, આમાં પ્લસ m વત્તા પ્લસ આઈ, તો આ SN1 માટેનો ક્રમ થયો. કયો? SN1 માટેનો. ક્લિયર છે? ઓકે, ગુડ. તો SN1 ની વાત કરી લીધી આપણે. હવે જરા આને SN2 માં લઈ જઈએ તો શું કરવાનું? SN1 ક્લિયર છે. હવે SN2 માટે સેમ પ્રક્રિયકો હોય. તો એ જુઓ કે આ જે છે એ 1 ડિગ્રી હેલાઇડ છે. હેલોજન કેવો છે? આ 1 ડિગ્રી. આ કેવો છે? 2 ડિગ્રી. આ કેવો છે? 2 ડિગ્રી. અને આ 3 ડિગ્રી. તો આટલું તો ક્લિયર છે કે જે 3 ડિગ્રી છે એ સૌથી છેલ્લે આવવાનો. SN1 SN2 માં તમારે એ જ રીતે તો જોવાનું છે. ઓકે, તો SN2 માટેનો ક્રમ સમજો તો કે C6H5 CH2Br સૌથી ઝડપી સૌથી સરળતાથી પ્રક્રિયા આપશે. C6H5 CH2Br જે છે એ સૌથી સરળતાથી SN2 પ્રક્રિયા આપશે. તકલીફ ક્યાં પડશે? તો કે બે 2 ડિગ્રી ભેગા થયા છે. તો શું જોવાનું? હા, તમે અવકાશીય અવરોધની વાત કરેલી કે નહીં? અવકાશી અવરોધ જેટલો વધારે, મોટા બલ્કી ગ્રુપ જેટલા વધુ હોય એટલી SN2 પ્રક્રિયા મુશ્કેલ હોય. તો અહીંયા આગળ બે બાજુ ફિનાઇલ છે, મોટું કદવાળા, જ્યારે અહીંયા આગળ એક બાજુ મિથાઇલ છે, તો કે આ ઝડપી પ્રક્રિયા આપશે. બરાબર? એટલે C6H5 CH BR આવશે, પછી C6H5 CH C6H5 આવશે, અને છેલ્લે શું આવશે? C6H5 C6H5 CH3Br આવશે. બરાબર? બે ફિનાઇલ એક મિથાઇલ, તો એ સૌથી છેલ્લે આવશે. ક્લિયર છે? એટલે અહીંયા SN1 SN2 જે છે એને આ રીતે આપણે જોવાનું છે, ચેક કરવાનું છે. તો SN1 જ્યારે ચેક કરતા હોય ત્યારે કાર્બોકેટાયનની સ્થાયીતાને ધ્યાનમાં લેવાની છે. SN2 ચેક કરતા હોઈએ ત્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી વત્તા અવકાશીય અવરોધને ધ્યાનમાં લેવાનો છે. ક્લિયર? ઓકે, તો અહીંયા આગળ આઈ થિંક અહીંયા આગળ આટલી મેટર જે છે એ હવે ક્લિયર છે. તો આપણે જસ્ટ 5 મિનિટમાં આખી વિગત છે એને યાદ કરી લઈએ. આમ તો SN1 અને SN2 ની કમ્પેરિઝન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં જોઈશું, પણ અહીંયા ખાલી પોઈન્ટ યાદ કરી લઈએ. SN1 પ્રક્રિયા લ્યો તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી અને
ઓલમોસ્ટ ન આપે. એનાથી ઉલટું અહીંયા થાય CH3 બોન્ડ X 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી લ્યો તો ન આપે. બરાબર. અહીંયા SN1 તો એ એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે. બરાબર. અહીંયા બંને પ્રક્રિયકો ની સાંદ્રતા પર આધાર રાખે. બરાબર. ઓકે. આમાં જો નિપજ એ કિરાલ કાર્બન ધરાવતી હોય અથવા એમ કહીએ કે પ્રક્રિયક જે લીધો છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય, કોણ પ્રક્રિયક છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો નિપજ રેસિમિક મિશ્રણ મળે. પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય. TNC. ઓકે. અહીંયા તો કે અહીંયા પ્રક્રિયક કરતા નિપજમાં અવકાશીય ગોઠવણી વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. એટલે ઇન શોર્ટ ઇન્વર્ઝન થાય. ઇન્વર્ઝન જોવા મળે શેમાં? SN2 માં. અને બંનેની અંદર ગુડ લિવિંગ ગ્રુપ હોય તો પ્રક્રિયા સરળ બને. બરાબર. SN1 માટે PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ ધ્રુવીય પ્રોટિક દ્રાવકો જરૂરી છે અથવા તો ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા સરળતાથી થાય. અને SN2 એ PAS પોલાર એ પ્રોટિક દ્રાવક હોય ધ્રુવીય. હવે એ પ્રોટિકનું ગુજરાતી નહીં થાય એટલે આપણે એ પ્રોટિક જ રાખશું. આવું કરશું. ધ્રુવીય એ પ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા સરળતાથી થાય. ધ્રુવીય પ્રોટિક દ્રાવકો કયા કયા છે એ તમને હવે ખબર છે. પાણી, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, આ બધા. ધ્રુવીય એ પ્રોટિક દ્રાવકો એટલે એસિટોન થઈ ગયો, ઇથર થઈ ગયો. બરાબર. તો એ ધ્રુવીય એ પ્રોટિક. પછી DMSO ને DMF ને આ બધા ધ્રુવીય એ પ્રોટિક દ્રાવકો થયા. એટલે એમાં SN2 પ્રક્રિયા સરળતાથી થાય. ઓકે. આ સિવાય આ મેટર પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્રુવીય પ્રોટિક દ્રાવક હોય, આ એક નાનકડી પણ અગત્યની વાત કરી દઉં છેલ્લે, કે ધ્રુવીય પ્રોટિક દ્રાવક હોય, દાખલા તરીકે પાણી, અને પ્રક્રિયા તમારે કરાવવાની છે આની જોડે, તો એ SN2 મુજબ થાય. બરાબર. એટલે એ પણ ધ્યાન રાખવાનું કે કેટલીક વખત એવો પ્રશ્ન આવી જાય, તમે એમ કહો સાહેબ તમે તો કીધું હતું, પણ ભાઈ બે કન્ડિશન્સ એપ્લાય કરવાની હોય. અને આની સિવાય અવકાશીય અવરોધ, અહીંયા કયું SN2 માં અવકાશીય અવરોધ ઓછો તેમ પ્રક્રિયા સરળ. બરાબર. જ્યારે અહીંયા એમ કહી શકાય કે વધુ વિસ્થાપિત સમૂહોની હાજરીમાં પ્રક્રિયા સરળ. C બોન્ડ X ની આસપાસમાં જેટલા આલ્કાઇલ ગ્રુપ વધારે એટલી પ્રક્રિયા આમાં સરળ થાય. આમાં જેટલા ઓછા હોય એમ પ્રક્રિયા સરળ થાય. એટલે અહીંયા અવકાશી અવરોધ ઓછો હોવો જોઈએ. તો આઈ થિંક ઓલમોસ્ટ બધી વિગતો આવી ગઈ. અહીંયા આગળ છેલ્લે હજુ એક ઉમેરી દેવું હોય તો આ માત્ર CH3 બોન્ડ X ની સાંદ્રતા પર
જ્યારે અહીંયા બંને એટલે કે CH3 બોન્ડ X અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે. તો તમે SN1 અને SN2 ને આ રીતે કમ્પેર કરી શકો તો તમારા માઇન્ડની અંદર ક્લેરિટી વધારે આવે. જેટલી કમ્પેરિઝન કરશો એટલી ક્લેરિટી વધશે. તો આઈ થિંક આજે જે કંઈ લેક્ચરની અંદર SN1 પ્રક્રિયા ભણ્યા, SN2 ફરીથી રિવાઇઝ કરી લીધું, SN1 અને SN2 ના કેટલાક પ્રશ્નો પણ જોયા આપણે જે આપણને કોયડામાં આપેલા હતા. નેક્સ્ટ લેક્ચરની અંદર કેટલાક આવા પ્રશ્નો જોઈ અને પછી આપણે આગળ વધશું. એટલે હજુ આગળના લેક્ચરની અંદર આપણે SN1 પ્રક્રિયાના સંદર્ભમાં કેટલાક જે એને અસર કરતા પરિબળો છે એની ચર્ચા કરી લેશું કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોય છે. બરાબર. મૂળભૂત રીતે આની અંદર જે પ્રશ્ન હોય છે, કાં તો પ્રક્રિયા હોય તો તમે પ્રક્રિયામાં તો પ્રક્રિયાને યાદ રાખીને નિપદ લખી શકો. એ સિવાયનો જે પ્રશ્ન હોય છે એમાં મોસ્ટલી જે મોસ્ટ કોમન ક્વેશ્ચન છે આ બંનેનો એ એવો હોય કે ભાઈ નીચેના આપેલા સંયોજનોમાં SN2 પ્રક્રિયાની સરળતાનો ક્રમ લખો અથવા ઝડપી કોણ આપશે એનો ક્રમ લખો, SN1 પ્રક્રિયાનો ક્રમ લખો. આવો પ્રશ્ન હોય છે અને એને અસર કરતા પરિબળોની વિગતો આપણે ઓલમોસ્ટ જોઈ ગયા છીએ. વધારે ઉદાહરણ છે એ ખાલી નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, આ લેક્ચર પ્રોપરલી સમજજો અને એને યાદ રાખજો. ઓર્ગેનિકની અંદર જોયા વગર બોલવું એ બહુ અગત્યનું છે, જોયા વગર લખવું પણ અગત્યનું છે. આ બે પ્રોસેસ જો સાયમલ્ટેનિયસલી જોડે જોડે થતી જશે તો લેક્ચર પૂરો થાય ને લેક્ચરનું તમે રિવિઝન એ પ્રમાણે કરશો તો તમારે લગભગ ઓર્ગેનિકની અંદર કોઈ પ્રશ્નો નહીં આવે કે પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર પણ કોઈ ટ્રબલ નહીં થાય. પણ માત્ર સમજી લીધું, 2-4 વાર વાંચી લીધું તો એનાથી કોઈ બહુ ફાયદો નહીં થાય. એટલે પછી પ્રશ્નો આવશે ત્યારે મુશ્કેલી લાગ્યા કરશે. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ.